નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બે સમુદાયો અગાઉના વિડીયો લેક્ચરની અંદર જોયા. એમાં પહેલો જે સમુદાય હતો એનું નામ છે સચિદ્રા. ત્યારબાદ આપણે કોષ્ઠાંત્રી, આ બે સમુદાય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે જોઈશું ત્રીજો સમુદાય કંકતધરા. બરાબર, તો આપણે કોષ્ઠાંત્રી અને કંકતધરાના કેટલાક સામાન્ય લક્ષણોની આપણે વાત કરીએ તો એ બંને જે છે કોષ્ઠાંત્રી અને કંકતધરા એ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, તેમજ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. આ બંને લક્ષણો કોમન છે કોષ્ઠાંત્રીમાં અને કંકતધરામાં. તો આ ઉપરાંત એક આ લક્ષણ બહિર્કોષીય અને અંતકોષીય પાચન બંને પ્રકારનું પાચન જોવા મળે છે. આ ત્રણ લક્ષણો બંનેમાં કોમન છે. તો આપણે જોઈએ બાકીના લક્ષણો વિશે. તો આ પ્રાણીઓ જે છે સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે, બરાબર. અને સામાન્ય રીતે એને સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે. ઓકે, અહીં અરીય સંમિતિ જોવા મળે છે. તો આ મુદ્દો પણ સામાન્ય છે. કોષ્ઠાંત્રીમાં પણ અરીય સંમિતિ જોવા મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાક મુદ્દાઓ કોષ્ઠાંત્રી કંકતધરામાં સામાન્ય છે. દ્વિગર્ભ સ્તરીય, પેશી સ્તરીય આયોજન, અરીય સંમિતિ, બરાબર. અને બહિર્કોષીય અને અંતકોષીય પાચન, આ ચાર મુદ્દાઓ આપણે જોઈએ. 5 મુદ્દાઓ તો કોષ્ઠાંત્રી અને કંકતધરામાં એકદમ કોમન છે. તો આગળ જઈએ. સામાન્ય રીતે આને સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાય છે, બરાબર. આવા પ્રાણીઓને આપણે સમુદ્ર અખરોટ અથવા તો કંકત જેલી તરીકે ઓળખીએ છીએ. અરીય સંમિતિ અહીં જોવા મળે છે. દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, જે આપણે કોષ્ઠાંત્રીમાં જોઈ ગયા. શરીરે પક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં મદદરૂપ છે. જેમ કે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. આ 1 નંબર, 2, 3, 4, 5, 6, 7 અને આ 8 જે બાહ્ય હરોળ છે એ શું કરે છે? પ્રચલનમાં મદદરૂપ થાય છે, બરાબર. તો પક્ષમોની કંકત તક્તિ અથવા કોમ્પ્લેટ કહેવાતી આ જે કંકત તક્તિઓ છે, અને આપણે શું કહીશું? કંકત તક્તિઓ, જે 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રચલનમાં મદદરૂપ છે. એના પછી જૈવિક પ્રદીપ્યતા. આ જે સમુદાય છે કંકતધરા, એનો સૌથી મહત્વનો ગુણ જૈવિક પ્રદીપ્યતા. એનો મતલબ કે સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ એ માત્ર આ પ્રાણીઓમાં જ જોવા મળે છે. જેમ તમે આગિયા વિશે સાંભળ્યું હશે અથવા તો ક્યાંક જો વાંચ્યું હોય તમને ખ્યાલ હશે, એ પોતે સ્વયં પ્રકાશિત છે. બાયોલ્યુમિનેન્સ એવો શબ્દ વપરાય છે, બાયોલ્યુમિનિસેન્સ, બરાબર. તો અહીંયા એને ગુજરાતીમાં કહેવાય જૈવિક પ્રદીપ્યતા. પોતે પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. અંધારામાં એ પ્રકાશિત થતો હોય, જેમ આગિયો પ્રકાશિત થાય એમ આ પ્રાણી પણ પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. મિત્રો, આ કંકતધરામાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. તેમાં લિંગભેદ નથી. અહીંયા લિંગભેદ જોવા મળતું નથી, એટલે કે અહીં નર અને માદા બંને અલગ અલગ નથી. ઓકે, અને ફક્ત લિંગી પ્રજનન અહીંયા થતું જોવા મળે છે, બરાબર. અલિંગી પ્રજનન જોવા મળતું નથી. બાહ્ય ફલન સજીવ શરીરની બહાર થતું હોય, અને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે. પરોક્ષ ગર્ભ વિકાસનો મતલબ અહીંયા ડિંબ અવસ્થાઓ જોવા મળશે. બાળ પ્રાણી પુખ્ત જેવું નથી. એનું ઉદાહરણ છે પ્લ્યુરોબ્રેકિયા, જે આ તમે પ્રાણી જુઓ છો એ. અને બીજું ઉદાહરણ છે ટીનોપ્લેના, બરાબર. તો પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લેના. તો મિત્રો, આટલા લક્ષણો સાથે ફરીથી જુઓ. સંપૂર્ણ દરિયાઈ છે, સમુદ્ર અખરોટ અથવા કંકત જેલી તરીકે ઓળખાય છે, અરીય સંમિતિ જોવા મળે છે, દ્વિગર્ભ સ્તરીય અને પેશી સ્તરીય આયોજન છે, કંકત તક્તિઓ 8 બાહ્ય હરોળ જે પ્રચલનમાં મદદરૂપ છે,
બંને પ્રકારનું પાચન, બહિર્કોષીય અને કોષાંતરીય એમ બંને પ્રકારનું પાચન દર્શાવે છે. બહુ મહત્ત્વનો ગુણધર્મ જૈવિક પ્રાદીપ્યતા, જેમાં સજીવ પોતે પ્રકાશિત થવાનો ગુણધર્મ ધરાવે છે, એ આ કંકત ધરામાં ખૂબ જ સામાન્ય, ખૂબ જ નોંધનીય લક્ષણ છે મિત્રો, એમ કહી શકાય. અહીંયા લિંગભેદ જોવા મળતો નથી અને ફક્ત લિંગી પ્રજનન કરે છે. ફલન, બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે. તો અહીં પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લેના એના ઉદાહરણ છે. તો મિત્રો આ થઈ ગયું આપણું પહેલું જે આજનો સમુદાય કંકતધરા, આ એનું પ્રાણીનું નામ આપ્યું છે પ્લ્યુરોબ્રેકિયા. ઓકે, એના પછી પૃથુકૃમિ સમુદાય વિશે અભ્યાસ કરીએ. તો અહીંયા પૃથુ એટલે કે પૃથુનો મતલબ જ એવો થાય છે પૃષ્ઠ અને વક્ષ બાજુએ ચપટું. જેમ આપણે પર્ણ કેવું હોય, પર્ણ એ પૃષ્ઠ અને વક્ષ બાજુએ, નીચેની બાજુએ કેવું હોય, ચપટું હોય એકદમ. તો એવો પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે છે, તેથી તેમને ચપટા કૃમિ અથવા ફ્લેટ વોર્મ કહેવાય. બરાબર, જેમ પર્ણ કેવું હોય, ફ્લેટ હોય, એમ અહીંયા પણ આખું પ્રાણી એકદમ ફ્લેટ હોય છે, ચપટું હોય છે. બહુ મહત્ત્વની બાબત અહીંયા એ છે કે અંતઃપરોપજીવી પ્રાણીઓ છે જે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળે છે. અંતઃપરોપજીવી મતલબ કે બીજા સજીવના શરીરની અંદર રહેતા પ્રાણીઓ, એને આપણે અંતઃપરોપજીવી કહીએ. આ જે ચપટા કૃમિઓ છે એ દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. મિત્રો અહીંથી દ્વિપાર્શ્વ સંમિતિની શરૂઆત થશે. માત્ર અહીં હવે પછી બધામાં દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળશે. માત્ર એક જ સમુદાય એવો છે જેની અંદર અરીય સંમિતિ અને દ્વિપાર્શ્વ સંમિતિ બંને જોવા મળશે, જે છે સ્થૂળ ત્વચી. તો અરીય સંમિતિ એ સ્થૂળ ત્વચીમાં જોવા મળે છે. બાકી આના પછીના હવે જેટલા પણ સમુદાય આપણે ભણીશું એની અંદર દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે છે. આ ઉપરાંત ત્રિગર્ભસ્તરીય છે. અહીંથી આપણે ત્રિગર્ભસ્તરની શરૂઆત થાય છે. તો હવે પછીના જેટલા પણ સમુદાયો હશે એની અંદર ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ આવશે. બીજું, ત્રિગર્ભસ્તરીય આવે એટલે કે આપણે 3 વિભાગ પડી જાય દેહકોષ્ઠનું નિર્માણ સાથેના. એમાં અદેહકોષ્ઠધારી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. એમાં અદેહકોષ્ઠી જે છે આ પ્રાણીઓ છે. એકમાત્ર સમુદાય છે જેમાં જે અદેહકોષ્ઠી છે જેનું નામ છે પૃથુકૃમિ. તેમજ એકમાત્ર સમુદાય એવો છે જે અંગસ્તરીય આયોજન ધરાવે છે જેનું નામ પણ પૃથુકૃમિ છે. તો મિત્રો આ બે એટલે માટે વિશિષ્ટ લક્ષણો આપણે કહી શકીએ. અદેહકોષ્ઠધારી પ્રાણીનો સમુદાય એટલે શું કહેવાય? પૃથુકૃમિ. તેમજ અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીનો સમુદાય એ પણ કયો થશે? પૃથુકૃમિ થાય. હવે અહીં આપણે આગળ વાત કરી હતી પરોપજીવી જીવન છે. હવે પરોપજીવી હોય તો એમને હવે આ ધારો કે કોઈક યજમાન છે, બરાબર, અને એ યજમાનની અંદર કોઈ પરોપજીવી દાખલ થયું તો એ પરોપજીવી એ યજમાનના શરીરમાં ચોંટી રહેવા માટે કેટલીક રચનાઓ જોવા મળે છે જેને હૂક અથવા તો ચૂષકો તરીકે ઓળખવામાં આવે છે. હૂક અથવા તો એને આપણે ચૂષક તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો, અહીંયા જે આગળનો ભાગ છે એ હૂક અથવા ચૂષક જેવી રચનાઓ ધરાવે છે જેથી જે તે પ્રાણીના શરીરની અંદર તે ચોંટી જઈ શકે છે આંતરડા સાથે. એ જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો આવી ચૂષકમય જે રચનાઓ છે જેના કારણે એ પ્રાણી કોઈ પણ યજમાન શરીરની અંદર એ ચોંટી રહેવા માટેનું આ લાક્ષણિકતા છે. પરોપજીવી પ્રાણી હોય તો એને બીજા સજીવ શરીરની અંદર ચોંટી રહેવા માટે આવી હૂક અથવા તો ચૂષક નામની રચનાઓ જોવા મળે છે. આંતરડું હોય, બરાબર, આ લાલ કલરમાં હું પરોપજીવી બતાવું તો એને એ આંતરડામાં ટકી રહેવા માટે શું, એ આંતરડા સાથે એને ચોંટી રહેવા માટે કાં તો હૂક જોઈશે, હૂક જેવી રચના, અથવા તો એ ચૂષક હશે તો એની સાથે આંતરડા સાથે ચોંટી રહેશે. બરાબર. તો કોઈ પણ પરોપજીવી છે બીજા સજીવના શરીરમાં રહીને જીવવાનું છે માટે એને અંકુશો અથવા ચૂષકો જે છે એ આવેલા હોય છે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. તો અહીં યજમાન શરીરની અંદર એ રહેતા હોય છે એમાંથી સીધું એ પોષક દ્રવ્યોનું શોષણ કરતા હોય છે. આ ઉપરાંત એક બીજું મહત્ત્વનું અહીંયા ઉદાહરણ આપણને લક્ષણ આપણે જોવાનું છે એ છે જ્યોત કોષો.
આ જ્યોત કોષો શું છે? તો એ વિશિષ્ટીકરણ પામેલા કોષો છે જે મુખ્યત્વે બે કાર્ય સાથે સંકળાયેલા છે. પહેલું છે આશ્રુતિ નિયમન અને બીજું છે ઉત્સર્જન. મિત્રો, આશ્રુતિ નિયમનનો મતલબ શું થાય? તો શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું, આમ કહી શકાય. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાનું કાર્ય એમ પણ કહી શકાય. આશ્રુતિ નિયમનને આપણે કેવું હોય તો આવું કહી શકાય કે શરીરમાં યોગ્ય પ્રમાણમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ કામ જ્યોત કોષો કરે છે. આ ઉપરાંત બીજું કાર્ય ઉત્સર્જન. ઉત્સર્જનનો મતલબ થાય છે નકામા પદાર્થોને શરીરમાંથી દૂર કરવા. જે શરીર માટે જરૂરી નથી એને દૂર કરવાનું કાર્ય પણ આ જ્યોત કોષો કરે છે. તો અહીં ઉત્સર્જન તરીકે જ્યોત કોષો, ઉત્સર્જન અંગ તરીકે જ્યોત કોષો આવેલા છે. મિત્રો, આ પણ ખૂબ મહત્વનું લક્ષણ છે. આપણે એક કોલર કોષો જોઈ ગયા સછિદ્રા સમુદાયની અંદર, જ્યારે અહીં જ્યોત કોષો એ પૃથુકૃમિ સમુદાયની લાક્ષણિકતા છે. ઓકે, અહીં પણ લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે નર અને માદા બંને પ્રાણીઓ જે છે અલગ અલગ નથી. નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ એક જ પ્રાણીમાં જોવા મળે છે. અંતઃફલન એટલે કે ફલન સજીવ શરીરની અંદર થાય છે અને ઘણી ડિંભીય અવસ્થાઓ દ્વારા વિકાસ થાય છે. મિત્રો, ડિંભીય અવસ્થાઓ દ્વારા થતો વિકાસ એટલે આપણે શું કહીશું? પરોક્ષ વિકાસ અહીંયા જોવા મળે છે. બરાબર. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે. પ્લેનેરિયાની અંદર આપણે અહીં જોઈએ તો આ પ્લેનેરિયા નામનું પ્રાણી આપણે બતાવ્યું છે. બરાબર. એના જેટલા ટુકડા થશે એ દરેક ટુકડામાંથી નવું એક પ્રાણી બની જાય છે. તો આ એની ઊંચી પુનઃસર્જન ક્ષમતા બતાવે છે. બરાબર. તો એના ઉદાહરણોમાં જોઈએ તો પ્લેનેરિયા, પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ. તમે અહીં જોઈ શકો છો, આ પટ્ટીકૃમિ આપેલું છે, આ જે છે એ યકૃત કૃમિ છે અને આ પ્લેનેરિયા. આ ત્રણેય પૃથુકૃમિ સમુદાયના ઉદાહરણો છે. પૃથુકૃમિ સમુદાયને આ રીતે પણ પૂછી શકાય કે ચપટાકૃમિ પ્રાણીઓની લાક્ષણિકતાઓ વર્ણવો. ચપટાકૃમિ પ્રાણીઓના લક્ષણો, તો એમાં પણ આપણે આ જ બાબતને વર્ણન કરીશું. પૃથુકૃમિ સમુદાયના લક્ષણો જ વર્ણન કરવાના છે. તો મિત્રો, આપણે આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સૂત્રકૃમિ સમુદાયથી શરૂઆત કરીશું. આવજો મિત્રો.